આજરોજ સાવલી ખાતે બપોરે 3:30 વાગે સાવલી તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલના કાયદાના વિરોધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત સાવલી શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત સાવલી તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં ચાલતા સાવલી મામલતદાર સાહેબને આવેદનપત્ર અને સંવિધાન આપેલ અને મૌખિક પણ સોહિલભાઈ ચિસ્તિયાએ રજૂઆત કરી કે આ કાયદો પાછો સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો કાયદાના વિરુદ્ધમાં તમામ મુસ્લિમ સમાજ હાલ આવેદનપત્ર અને ભવિષ્યમાં જરૂર પડે તો ધરણા અને આંદોલન કરીશું અને આ ગુજરાતમાંથી સાવલીની પહેલ હતી। હવે જિલ્લે અને તાલુકે આનો વિરોધ થશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ હાજર રહેલ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले है इस्ती ये गुलसिदा हमारा। आज बरवा जिल्लाना सावली तालुकाना सावली शहर में समस्त मुस्लिम समाज मौजूदा सरकार द्वारा मुस्लिम समाजना मूलभूत अधिकारों जे खनन करवामां आवी रह्युं छे, मन चाहे तेवी रीते मुस्लिम समाजना मूलभूत अधिकारों ने खनन करीने संविधानना विरुद्ध जे कायदो लाववामां आवी रह्यो छे तेना विरोधमां અમે એક જાહેરાત કરી હતી કે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વારાફરતી આનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેના અનુસંધાને આજે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી દ્વારા સાવલી તાલુકાથી કાયદાની મર્યાદામાં અને કાયદાને સાથે રાખીને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મૌન રેલી સાવલી ગામથી સાવલી સેવા સદન ચાલતા એક મૌન રેલીનું આયોજન થયું છે અને સરકાર દ્વારા જે અત્યારે અમારા મૂળભૂત અધિકારોનું ખનન કરવામાં આવ્યું છે, વારાફરતી એક પછી એક એવા કાયદા લાવવામાં આવી રહ્યા છે જેનાથી અમારા શરીયત અને કુરાન શરીફ વિરુદ્ધના કાયદા લાવી આ એક સરકાર બિલકુલ સંવિધાનને નષ્ટ કરવાનું કામ કરી રહી છે। તેના વિરોધમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી દ્વારા આ એક આયોજન થઈ રહ્યું છે અને વિશાળ સંખ્યામાં સમસ્ત મુસ્લિમ સમાજના બિરાદરો એક મૌન રેલીનું આયોજન કર્યું છે। બસ અને મારું સમગ્ર મુસ્લિમ ગુજરાતના મુસ્લિમ સમાજને આજે કહેવું છે કે જ્યારે વકફ બોર્ડનો વિરોધ હતો એ ટાઈમે પણ આપણે વિરોધ કર્યો હતો, પણ એ વિરોધ નોંધાયો નહીં અને સરકારે પોતાની મનચાહી રીતે પોતાનું સંખ્યાબળ બતાવી અને આ જે કાયદો અમલમાં લાયા એવી જ રીતે યુસીસીનો હાલ આપણે વિરોધ કરવો જોઈએ અને જે મિસકોલનું આ સ્ક્રીન ઉપર આપેલો છે તે નંબર ઉપર મિસકોલ મારી સ્કેનર ઉપર મેલ કરી યુસીસીનો પણ વિરોધ કરવો જોઈએ। અને બીજું કે આની સાથે સાથે ગુજરાતભરના તમામ મુસ્લિમ સમાજ આ જ રીતે આ મૌજૂદા કાયદાનો વિરોધ કરવો જોઈએ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।